હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું છું નિકુલ સિણોજિયા અને સ્વાગત છે આપ દરેકનું આપણી યુટ્યુબ ચેનલ પર. આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની. હવે આ ચેપ્ટરની અંદર દરેક બાબતો જે છે એની સમજૂતી આપણે કંઈક અલગ રીતે મેળવવાની છે. એટલે કે વિથ પ્રેક્ટિકલ આપણે એ દરેક મુદ્દાઓને સમજીશું. તો ચાલો શરૂ કરીએ આજના લેક્ચરની આપણી વિષય વસ્તુ, કે આજે આપણે શું ભણવાના છીએ આ લેક્ચર દરમિયાન એની વાત કરીએ. આજના લેક્ચર દરમિયાન આપણે સૌથી પહેલાં ચેપ્ટરની પ્રસ્તાવના જોશું, ત્યારબાદ પ્રવૃત્તિ 1.1, 1.2 અને 1.3 આ જે મુખ્ય શરૂઆતના જે મુદ્દા છે એના વિશેની ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ આગળ પ્રસ્તાવના શું છે એની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના એટલે શું એ તો આપણે જાણીએ છીએ કે ખરેખર આપણા ચેપ્ટરનું જે હેડિંગ કે ચેપ્ટર જે હોય એ ચેપ્ટરને ખરેખર કઈ રીતે રજૂ કરવામાં આવેલું છે, કે એ પ્રસ્તાવનાનો ખરેખર મતલબ કે અર્થ શું છે, કે આગળનું જે તમે કાંઈ પણ ભણી ગયા છો, કે આગળના ધોરણોમાં તમે જે ભણી ગયા હોય, કે અગાઉથી તમે જે જાણતા હોય એ નોલેજને હવે જે ભણવાનું છે એની સાથે કનેક્ટ કઈ રીતે કરવું એના માટેના ઉદાહરણો છે એ જરૂરી છે. તો એની જ માહિતી છે એ આપણને પ્રસ્તાવનામાં આપેલી હોય છે. તો ચાલો આપણે વાત કરીએ આજના આપણા ટોપિકની. તો આજનું આપણું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા પ્રશ્ન થાય કે રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણો એટલે વળી શું? તો હવે ખરેખર આપણે શબ્દથી તો પરિચિત છીએ જ, હવે આપણે થોડું વધારે વિસ્તારથી સમજવાનું છે. તો રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણો વિશે સમજવા માટે આપણે પહેલા શબ્દની માહિતી મેળવીએ કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન કે આ શબ્દ સાથે જ આપણને એમ થાય કે ખરેખર આ રાસાયણિક પ્રક્રિયા એટલે છે શું. તો આ એક એવી પ્રક્રિયા છે કે જે રોજિંદા જીવનમાં આપણી આસપાસ બનતી જે ઘણી બધી ઘટનાઓ છે એમાંની જ ઘટના છે. એટલે કે આપણે રોજિંદા જીવનમાં જે કાંઈ પણ કાર્ય કરતા હોઈએ તો એની અંદર ઘણી બધી એવી ક્રિયાઓ કે પ્રક્રિયા થતી હોય છે કે જે એક પ્રકારે રાસાયણિક પ્રક્રિયા છે એમ કહી શકાય. તો ચાલો આપણે જોઈએ કેટલીક આપણા રોજિંદા જીવનમાં બનતી એવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ. તો હવે એમાં સૌથી પહેલાં જ આપણે તો ઉદાહરણ તરીકે જ વાત કરીશું. સૌથી પહેલું છે કે દૂધનું બગડવું. એટલે કે ઉનાળાના સમયમાં જો ઓરડાના તાપમાને દૂધને મૂકી રાખવામાં આવે તો તે બગડી જાય છે, જે આપણે જાણીએ છીએ. પછી આવી જ રીતે આપણે જાણીએ છીએ કે લોખંડના વાસણમાં આપણે ભેજવાળા વાતાવરણમાં મૂકીએ તો તેના પર કાટ લાગે છે, તો એ કાટ લાગવાની પ્રક્રિયા બને છે. આવી જ રીતે ખોરાક જે રંધાય છે તો એ પણ એક પ્રકારે રાસાયણિક પ્રક્રિયા છે. પછી આપણે ખોરાકને ખાઈ અને ખોરાકનું જે પાચન થાય એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. આ ઉપરાંત દ્રાક્ષનું આથવણ થવું, શ્વસન ક્રિયા કરવી, આવી તમામ પ્રકારની એવી પ્રક્રિયાઓ કે જે આપણે આપણા રોજિંદા જીવનમાં આપણે એ બધી જ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા હોઈએ. તો આ જે તમામ પ્રક્રિયાઓ છે, તો આ તમામ પ્રક્રિયાઓ છે એ એક પ્રકારે એક રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને અહીંયા થોડોક તો ખ્યાલ આવી જ ગયો કે ખરેખર રાસાયણિક પ્રક્રિયા એ બીજું કંઈ નથી, જે આપણી રોજિંદા જીવનની બનતી જે ઘટનાઓ છે એમાંનો જ એક ભાગ છે. તો ખરેખર હવે પ્રશ્ન એ છે કે જો આપણે આ રાસાયણિક પ્રક્રિયાઓને સમજવી હોય તો શું કરી શકાય, કે કઈ રીતે એને સમજી શકાય. તો હવે એને આપણે સમજવા માટે શું કરીશું, તો એને સમજવા માટે આપણે પહેલાં તો જાણી લઈએ કે આવી અનેક પ્રક્રિયાઓ છે કે જે આપણા આજે રોજિંદા જીવનમાં બનતી હોય તેને રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. હવે બીજું કે આ બધી પ્રક્રિયાઓને
ખરેખર રાસાયણિક પ્રક્રિયા જ શા માટે કહેવાય એ પણ આપણે જાણવાનું છે. અને એ રાસાયણિક પ્રક્રિયાઓને રાસાયણિક સમીકરણમાં કઈ રીતે લખાય એ પણ આપણે આ ચેપ્ટરની અંદર જાણવાનું છે. તો હવે આપણે શરૂ કરીએ આપણો આગળનો જે મેઇન પોઈન્ટ છે એના હેતુ પરથી કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા ખરેખર બને છે કઈ રીતે, કે રાસાયણિક પ્રક્રિયા બની એમ આપણે ક્યારે કહી શકીએ. ચાલો આ બધા ઉદાહરણોમાં તો આપણે માની લઈએ કે આપણા રોજિંદા જીવનમાં આપણી આજુબાજુમાં બનતી ઘટનાના ઉદાહરણો છે જેને આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે ગણાવી છે. પણ ખરેખર જો આપણે કહેવું હોય તો કઈ રીતે કહી શકાય એની વાત કરવી છે. તો આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ કે પદાર્થ છે એની અવસ્થામાં બે પ્રકારે ફેરફાર થાય છે. કાં તો એ પદાર્થની રાસાયણિક અવસ્થામાં ફેરફાર થાય અને કાં તો એની ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય છે. હવે જો ખરેખર કોઈ પણ પદાર્થ છે તેની અવસ્થામાં ફેરફાર થાય અને એમાં પણ જો એ પદાર્થની રાસાયણિક અવસ્થા છે એ બદલાય, એટલે કે જો એ પદાર્થની રાસાયણિક અવસ્થામાં ફેરફાર થાય ત્યારે એ પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય. એટલે કહેવાનો મતલબ કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે કેટલાક ચોક્કસ પ્રકારના રાસાયણિક ફેરફારો થવા જરૂરી છે. તો હવે ખરેખર એવા તે વળી કયા કયા ફેરફારો કે જેના લીધે કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે એ જવાબદાર છે. હવે જો વિદ્યાર્થી મિત્રો ચોક્કસપણે વ્યવસ્થિત સમજો. હવે સૌથી પહેલું આપણે અહીંયા જોયું કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે શેની જરૂરિયાત છે, તો કે કોઈ પણ પદાર્થમાં કોઈ પણ ઘટના કે ક્રિયા દરમિયાન જો રાસાયણિક ફેરફાર થાય, જો એ પદાર્થમાં કે એ ઘટના દરમિયાન રાસાયણિક ફેરફાર થાય તો એ રાસાયણિક ફેરફાર થાય તો એમ કહી શકાય કે એ પદાર્થની રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહેવાય. તો એનો ચોક્કસપણે એનો અર્થ એવો થાય કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે એ પદાર્થની અંદર કોઈને કોઈ પ્રકારે રાસાયણિક ફેરફાર થવો જોઈએ. તો હવે પ્રશ્ન અહીંયા આપણે એ આવીને ઊભો રહે છે કે આ રાસાયણિક ફેરફાર એટલે શું અને એ રાસાયણિક ફેરફાર કઈ રીતે ખબર પડે, કે મતલબ કે એવા કયા એવા રાસાયણિક ફેરફારો છે કે જેને અવલોકન કરી અને આપણે કહી શકીએ કે આ રાસાયણિક ફેરફાર થવાથી રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહેવાય. તો એવા જ રાસાયણિક ફેરફારો નક્કી કરવા માટે આપણે 3 જેટલી પ્રવૃત્તિઓ આપણે આજે સમજવાના છીએ. તો ચાલો જોઈએ 3 પ્રવૃત્તિઓ. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો 3 પ્રવૃત્તિની અંદરથી આપેલી જે તમામ પ્રકાર છે એમાંથી સેક્શન એ ની અંદર MCQમાં પ્રશ્નો પૂછાવાની શક્યતા પણ વધુ છે. એટલે સાથે સાથે એ બાબતો પણ આપણે અહીંયા નોટ કરતા જશું. ઓકે, એટલે હવે આપણે અવલોકન કરી અને હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જો થાય તો એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે કેટલાક રાસાયણિક ફેરફારો થવા જરૂરી છે. હવે જો કેટલાક રાસાયણિક ફેરફારો થવા જરૂરી છે તો હવે ચોક્કસપણે નક્કી થઈ ગયું કે જો કોઈ પણ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય તો જ રાસાયણિક પ્રક્રિયા બને છે. અને આવા જ કેટલાક રાસાયણિક ફેરફારોને સમજવા માટે આપણે પ્રવૃત્તિઓ કરવાની છે. પ્રવૃત્તિ નંબર 1.1, 1.2 અને 1.3. તો ચાલો શરૂ કરીએ. પ્રવૃત્તિ નંબર 1.1. હવે અહીંયા પહેલી જ પ્રવૃત્તિમાં આપણને અહીંયા આપેલું છે કે આપણે ખાસ કરીને જે પ્રવૃત્તિમાં આપણે ચેતવણી આપેલી હોય તો એવી પ્રવૃત્તિઓ છે ખાસ કરીને આપણે ઘરે થઈ શકે તેમ હોય તો પણ કરવી જોઈએ નહીં. હવે એમાં વાત કરીએ કે સૌથી પહેલાં તો આપણને જે આપેલી છે આપણને પદ્ધતિ એ પ્રમાણે આપણે પહેલાં તો કામ કરીએ કે લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી એક મેગ્નેશિયમની પટ્ટી અને તેને કાચ પેપર વડે ઘસી અને તેને શુદ્ધ કરવાની છે.
એટલે કે મેગ્નેશિયમની પટ્ટી છે શુદ્ધ બની જાય એટલા માટે. હવે શું કરવાનું છે તો કે હવે તેને ચીપિયા વડે પકડી અને સ્પિરિટ લેમ્પની મદદથી તેને સળગાવવાની છે. મતલબ કે આ રીતે સ્પિરિટ લેમ્પ એટલે કે અહીંયા જે છે એ બર્નર, તો આ રીતે બર્નરની જ્યોત પર હવે એ મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડી અને બર્નરની જ્યોત પર તેને ગરમ કરવાની છે મેગ્નેશિયમની પટ્ટીને. અને મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરતાં મળતી જે માહિતી છે કે મળતો જે પદાર્થ છે એને આપણે વોચ ગ્લાસમાં એકત્રિત કરવાનો છે. હવે આપણે અહીંયા જોવાનું એ છે કે આ પ્રક્રિયા દરમિયાન આપણને શું ફેરફાર જોવા મળે છે, મતલબ કે આપણને જોવા મળતું અવલોકન શું છે એની આપણે નોંધ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે બાજુમાં જોશો અને તમે જોયું જ હશે, જો કે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અવલોકન આપણે અહીંયા આપેલું છે. તો હવે અવલોકન જોઈને તમને એમ થતું હશે કે આ તો ચાલો લખેલું છે તો માની લઈએ કે કઈ રીતે ખબર પડે, પરંતુ નહીં, આપણે વિથ પ્રેક્ટિકલ એ વસ્તુ છે એને સમજીશું પછી જ એ અવલોકનો છે એની આપણે વાત કરીશું. તો ચાલો જોઈ લઈએ ખરેખર કે આ જગ્યાએ મેગ્નેશિયમની પટ્ટી છે એને સળગાવવામાં આવે ત્યારે શું બને છે અને કઈ રીતે આ વોચ ગ્લાસમાં આપણને રાખ મળે છે. ચાલો તો હવે આપણે જોઈએ પ્રેક્ટિકલ પ્રવૃત્તિ 1.1 નો પ્રેક્ટિકલ જોઈએ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો સૌપ્રથમ આ રીતે આપણને દર્શાવ્યા છે એ મુજબ આપણે બર્નરની જ્યોત અને તેને મેગ્નેશિયમની પટ્ટી લઈ અને મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડી અને આ રીતે આપણે બર્નરની જ્યોત વડે ગરમ કરીશું. હવે જો તમે અહીંયા જોઈ શકશો કે આ રીતે જે જ્યોત જે જોવા મળે છે એટલી પ્રજ્વલિત છે કે આપણો આખી જે સ્ક્રીન છે એ એકદમ વ્હાઇટ થઈ જાય છે. એટલે તમને થોડી વાર એમ થશે કે અહીંયા આવું શું થયું, પરંતુ ખરેખર એ બીજું કશું જ નથી. મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સળગાવવામાં આવે છે અને ત્યારે એ સળગે છે એ ઉપરાંત અહીંયા આપણને એ એકદમ પ્રજ્વલિત, એટલી પ્રજ્વલિત જ્યોતથી એ સળગે છે કે એ આપણી આંખો અંજાઈ જાય, બરાબર ને. એટલે કે આપણે ખરેખર અવલોકન કરેલું હોય કે વેલ્ડિંગ જ્યાં થતું હોય ત્યાંથી આપણે નીકળ્યા હોય કે જોયું હોય તો એ દરમિયાન આપણી આંખોને જે તકલીફ થાય છે એવી જ પ્રજ્વલિત જ્યોત આપણને અહીંયા મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે જોવા મળે છે. તો ચાલો આપણે અહીંયા એક અવલોકનની તો નોંધ કરી કે એ ખૂબ જ જગારા મારતી જ્યોતથી સળગી ઉઠે છે. હવે બીજું કે આપણને અહીંયા જોવા મળતો જે આ વોચ ગ્લાસ છે, તો આ વોચ ગ્લાસની અંદર આ વોચ ગ્લાસમાં તમે જોઈ શકો છો કે વોચ ગ્લાસમાં મળતો જે સફેદ રંગનો પદાર્થ છે, તો હવે એ ખરેખર સફેદ રંગનો પદાર્થ શું છે તો એ મેગ્નેશિયમની પટ્ટી જે છે એ મેગ્નેશિયમની પટ્ટીની રાખ છે. એટલે કે મેગ્નેશિયમની પટ્ટી જે અહીંયા આપણે સળગાવી એ મેગ્નેશિયમની પટ્ટી છે એ રાખ સ્વરૂપે અહીંયા રૂપાંતર પામે છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણે જોઈ લઈએ ખરેખર કે શું બને છે. ચાલો ફરીથી મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની જ્યોત વડે સળગાવવામાં આવે છે. જો ખૂબ જ જગારા મારતી જ્યોતથી તે સળગે છે અને અંતે આપણે જો તેને હવે વોચ ગ્લાસમાં એકઠી કરીએ તો આ રીતે આપણને એની રાખ છે એ મળે છે. તો હવે ખરેખર વિદ્યાર્થી મિત્રો બે અવલોકનો આપણને અહીંયા મળ્યા. હવે આ બંને અવલોકનોની આપણે નોંધ કરી લઈએ. તો બે અવલોકનો આપણી પાસે અહીંયા નોંધેલા જ છે, તો ચાલો એની વાત કરીએ. હવે એમાંનું પહેલું અવલોકન જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટી છે એ જગારા મારતી સફેદ રંગની જ્યોતથી સળગે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા કહી શકાય કે હા ખરેખર એ જગારા મારતી સફેદ રંગની જ્યોતથી સળગે છે. તો હવે એ સળગે છે ઉપરાંત મળતી જે રાખ છે એ રાખનું આપણે રૂપાંતર જોયું તો એ પટ્ટીમાંથી એક મેગ્નેશિયમની અહીંયા જોવા મળતી જે પટ્ટી છે તો એ પટ્ટીમાંથી રાખમાં રૂપાંતર પામે છે અને મળતી જે રાખ છે તો હવે મળતી રાખને શું કહેવાય, મેગ્નેશિયમ ઓક્સાઇડ કહે છે. એટલે કે હવે અહીંયા આખી પ્રક્રિયા દરમિયાન આપણે જોયું કે એક રાસાયણિક ફેરફારનું આપણે અવલોકન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો આપણો મેઇન જે મુદ્દો છે એ ભૂલાવવો જોઈએ નહીં.
એટલે કે આપણે પ્રવૃત્તિના માધ્યમ દ્વારા આપણે નક્કી કરવાનું છે કે એ પ્રવૃત્તિ દરમિયાન પ્રેક્ટિકલ દરમિયાન કેવો રાસાયણિક ફેરફાર થાય છે. તો શું રાસાયણિક ફેરફાર આપણને અહીંયા જોવા મળ્યો? તો આપણને રાસાયણિક ફેરફાર અહીંયા જોવા મળે છે કે મેગ્નેશિયમની પટ્ટીની જે અવસ્થા હતી એ અવસ્થા બદલાઈ જાય છે. એટલે કે મેગ્નેશિયમની પટ્ટી છે એ આપણને અહીંયા વોચ ગ્લાસમાં એક રાખ સ્વરૂપે જોવા મળે છે. એટલે કે એની અવસ્થા છે એ બદલાઈ ગઈ. તો આ રીતે આ મેઇન ફેરફાર આપણે જે જોયો આના પરથી આપણે કહી શકીએ કે રાસાયણિક ફેરફારને આધારે રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહેવાય. હવે આવી જ રીતે તો ખરેખર હવે આપણે જાણવાનું એ છે કે આપણે એનો પ્રેક્ટિકલ પણ જોયો. તો હવે આ પ્રક્રિયા દરમિયાન કેવી રીતે એ રાસાયણિક ક્રિયા જે બની, તો એ રાસાયણિક ઘટનાનું આપણે વર્ણન કરવું હોય તો ટૂંકમાં એનું વર્ણન કઈ રીતે કરી શકાય એની વાત કરીએ. ચાલો, તો સૌપ્રથમ આપણે શું કરેલું કે સૌપ્રથમ મેગ્નેશિયમની પટ્ટીને લઈ અને હવાની હાજરીમાં એને સળગાવીએ છીએ. તો હવાની હાજરીમાં જ્યારે સળગાવવામાં આવે ત્યારે ખરેખર શું બને છે કે મેગ્નેશિયમની પટ્ટી હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈને રાસાયણિક પ્રક્રિયા કરે છે અને એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને પ્રક્રિયાને અંતે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે આ જે બનતો મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે હવે અહીંયા આ જે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કોણ છે? તો આપણને વોચ ગ્લાસમાં મળતી જે રાખ છે, વોચ ગ્લાસમાં આપણને જે રાખ મળી તો એ રાખ એ બીજું કાંઈ નહીં પરંતુ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. તો ખરેખર આ પ્રક્રિયા દરમિયાન આપણે તમામ ટોટલી માહિતી મેળવી લીધી કે કેવી રાસાયણિક પ્રક્રિયા છે, કેવા પ્રકારનો ફેરફાર થયો. હવે આવા ફેરફારને આધારે બનતી જે ઘટના છે, તો પહેલાં તો કેવો રાસાયણિક ફેરફાર થાય છે એની વાત કરીએ. તો ચલો, રાસાયણિક ફેરફાર શું થયો અહીંયા કે મેગ્નેશિયમની પટ્ટી છે એની અવસ્થા બદલાઈ છે. એટલે કે પટ્ટી સ્વરૂપમાં હતી એમાંથી તે એક રાખ સ્વરૂપમાં પાવડરમાં રૂપાંતર પામે છે. આવી જ રીતે આવી અન્ય રાસાયણિક પ્રક્રિયા કરી અને અન્ય અવલોકન આપણે મેળવવાના છે. તો ચાલો જોઈએ આગળની પ્રવૃત્તિ 1.2. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી સામે છે અહીંયા પ્રવૃત્તિ નંબર 1.2. હવે એમાં વાત કરવાની છે આપણે પ્રવૃત્તિ 1.2 આપણને આપેલી છે. હવે ખાસ કરીને આપણે એ રીતે તૈયાર કરેલું છે આખું ફોર્મેટ કે જેથી કરીને તમારી સામે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક પણ તમે સામે રાખી અને એમાં આઈએમપી જે પ્રશ્નો કે આઈએમપી મુદ્દાઓ છે એને પણ સાથે સાથે નોટ કરી શકો અને તમારી બુકમાં પણ તમે નોટ ડાઉન કરી શકો, જે આપણે ખાસ કરીને આપણા માટે અગત્યના છે. અને ફરીથી બીજું એ પણ કહી દઉં કે આપણા માટે સૌથી બેસ્ટ મટીરિયલ કે સૌથી બેસ્ટ વસ્તુ છે આપણી એનસીઆરટીની બુક. એનસીઆરટીની જે બુક છે, કારણ કે મોટા ભાગના પ્રશ્નો જે પૂછાય કે નીકળે છે એ એનસીઆરટીની બુકમાંથી જ નીકળે છે. ને આપણે મેક્સિમમ પ્રયત્ન એવો કરીશું કે આપણા લેક્ચર દરમિયાન જે તમારે ખાસ વધુ ને વધુ જે ફોકસ કરવા જેવા મુદ્દાઓ છે કે જે વધુ જે માહિતી ધરાવતા મુદ્દાઓ છે પ્રશ્નો પૂછાવા માટેના, એવા મુદ્દાઓને આપણે ટેક્સ્ટબુકના પેજનું કટિંગ છે એનો જ ઉપયોગ કરી અને પ્રશ્ન છે એ સમજીશું, જેથી કરીને તમને સરળતાથી ખ્યાલ આવે. ઓકે, હવે આગળ વાત કરીએ આપણા આગળના ટોપિક, આગળની પ્રવૃત્તિ વિશે. હવે આપણે આગળની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ 1.2. તો ચાલો જોઈએ હવે પ્રવૃત્તિ 1.2 માં આપણે શું કરવાનું છે. તો કે કસનળી લઈ અને કસનળીની અંદર લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે. ફરીથી એક કસનળીની અંદર લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે અને બીજી કસનળીમાં આપણે લેવાનું છે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંને રાસાયણિક પદાર્થો છે. હવે બંને રાસાયણિક દ્રાવણો છે, બંનેને આપણે અહીંયા દાખલા તરીકે ધારો કે આ પેલી કસનળી છે એમાં આપણે લેડ નાઇટ્રેટનું દ્રાવણ લઈએ છીએ અને અહીંયા બીજી કસનળી છે એની અંદર ધારો કે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ આપણે લીધેલું છે.
હવે બંને દ્રાવણોને મિક્સ કરવાના છે. તો હવે અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો એ મુજબ કે બંને દ્રાવણોને એકબીજામાં ઉમેરવાના છે અને શું અવલોકન થાય છે એની નોંધ કરવાની છે. તો ધારો કે આ રીતે જો આપણે દ્રાવણોને હવે એકબીજામાં મિક્સ કરતા જઈએ તો હવે ખરેખર શું પ્રક્રિયા થાય છે એ આખી પ્રક્રિયાનું અવલોકન કરવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો હવે એમનેમ તો આપણને ખબર કઈ રીતે પડે કે શું પ્રક્રિયા થઈ કે કઈ રીતે એ ઘટના બને છે. તો સ્વાભાવિક છે કે એને વધુ સરળતાથી સમજવા માટે આપણે પ્રેક્ટિકલ કરવું જોઈએ. તો ચાલો આપણે આ જે આખી પ્રક્રિયા કે આ જગ્યાએ બનતી જે આખી ઘટના છે એ આખી ઘટનાનું અવલોકન આપણે પ્રેક્ટિકલ દ્વારા કરીએ. તો ચાલો આપણે જોઈએ આ આખી પ્રવૃત્તિનો પ્રેક્ટિકલ, પછી એના અવલોકનની વાત કરીશું. ચાલો પ્રવૃત્તિ 1.2 પ્રેક્ટિકલની વાત કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો હવે તમારી સામે અહીંયા બે કસનળીઓ છે. એમાં પહેલી કસનળીમાં આપણે લીધેલું છે લેડ નાઇટ્રેટનું દ્રાવણ, આ પહેલી કસનળીની અંદર, અને આ છે બીજી કસનળી, આમાં આપણે લઈએ છીએ પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ. હવે બંને દ્રાવણો છે એને આપણે મિક્સ કરવાના છે જે આપણી પ્રવૃત્તિ દર્શાવે છે એ પ્રમાણે. તો ચાલો હવે મિક્સ કરીએ અને આપણે અવલોકન કરવાનું છે. જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ કસનળીમાં શું ફેરફાર થાય છે તે. તમે અહીંયા જોઈ શકો છો કે કસનળીની અંદર બીજી કસનળીમાં નીચેના ભાગે હવે અહીંયા બંને દ્રાવણો શરૂઆતમાં કેવા હતા અને હવે પછી કેવા છે એનું આપણે અવલોકન કરીએ તો તમે અહીંયા ખાસ કરીને જોઈ શકો શું ફેરફાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ આખી પ્રક્રિયા દરમિયાન આપણે શરૂઆતમાં જોયું કે બંને કસનળી છે એ બંને કસનળીમાં રહેલા દ્રાવણ, બંને કસનળીના જે દ્રાવણો છે એ સૌપ્રથમ કેવા હતા તો એ રંગવિહીન હતા. આપણું અવલોકન આપણે નોંધ કરીએ તો આપણે જોયું કે પહેલા એ દ્રાવણો બંને દ્રાવણો છે કેવા હતા રંગવિહીન હતા, પરંતુ પ્રક્રિયાને અંતે મતલબ કે પ્રક્રિયા બાદ જોઈએ તો બીજી કસનળીમાં આપણને પીળો રંગ જોવા મળે છે. તો હવે અહીંયા એનો મતલબ શું થયો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કે રાસાયણિક પ્રક્રિયા થઈ એમ ક્યારે કહેવાય તો કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે જો રાસાયણિક ફેરફારની અંદર રંગમાં ફેરફાર થતો હોય, મતલબ કે રંગ પરિવર્તન થતું હોય તો એને રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહેવાય. એ આપણે અહીંયા અવલોકન કે એની નોંધ કરવાની હતી એ માટે. તો ચાલો હવે આગળ જોઈએ કે આ રીતે કસનળીમાં આપણને ચાલો અહીંયા પીળા રંગના અવક્ષેપ જોવા મળે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો હવે આને આપણે કદાચ તમે જાણતા જ હશો, આ જે આપણને અહીંયા કસનળીની અંદર મળતો જે પદાર્થ છે પીળા રંગનો નાના નાના કણ સ્વરૂપનો એને અવક્ષેપ કહે છે. હવે આ અવક્ષેપ જે મળે છે એ પીળા રંગના નાના નાના કણ સ્વરૂપનો પદાર્થ જે મળે છે, હવે એના આધારે આપણે કહી શકીએ કે આ આખી પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયા મતલબ કે રાસાયણિક ફેરફાર શું થયો એની આપણે વ્યવસ્થિત નોંધ કરી શકીએ છીએ. તો હવે આ જે બીજી કસનળી છે એમાં રંગ પરિવર્તનનું અવલોકન આપણે કરી શકીએ છીએ અને આમ આપણી જે આ બીજી પ્રવૃત્તિ છે એ પરથી આપણે અવલોકનની નોંધ કરી શક્યા. તો ચાલો હવે ખરેખર આપણને પ્રવૃત્તિ કર્યા બાદ આપણને હવે અહીંયા ખ્યાલ આવી ગયો કે આ આખી પ્રવૃત્તિની અંદર આપણે શું જોયું કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બંનેના દ્રાવણને જ્યારે મિશ્ર કરવામાં આવે ત્યારે અંતે એ દ્રાવણ જે છે એ દ્રાવણ આપણને અંતે એ દ્રાવણ કેવું મળે છે તો અંતે એ દ્રાવણનો રંગ છે એ પીળો જોવા મળે છે, જે શું દર્શાવે છે કે પ્રક્રિયાને અંતે રંગ પરિવર્તન થાય છે. તો ચાલો આપણે અવલોકનનો મુદ્દો તો આપણે નોંધી લીધો, પણ ખરેખર એ જગ્યાએ બનતી જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાની નોંધ કરી લઈએ. તો હવે એમાંનું આપણું પહેલી કસનળીનું દ્રાવણ હતું લેડ નાઇટ્રેટ. હવે વિદ્યાર્થી મિત્રો લેડ નાઇટ્રેટ એટલે એનું અણુસૂત્ર થાય PbNO3 ટ્વાઇસ, PbNO3
ટ્વાઇસ. અને આપણું બીજી કસનળીનું દ્રાવણ છે એને કહેવાય પોટેશિયમ આયોડાઇડ એટલે KI. આ એનું અણુસૂત્ર છે. તો ખરેખર આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા શું થઈ હશે એની વાત કરીએ. તો લેડ નાઇટ્રેટનું દ્રાવણ એટલે કે PbNO3 ટ્વાઇસમાં આપણે શું ઉમેરી છીએ? પોટેશિયમ આયોડાઇડ. હવે આ બંને દ્રાવણોને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્ર કરતાની સાથે જ હવે આપણને અહીંયા શું અવલોકન જોવા મળે છે કે એ બંને વચ્ચે કેવી પ્રક્રિયા થઈ હશે? તો કે આ બે વચ્ચે પોટેશિયમ અને આયોડિન વચ્ચેનો બંધ તૂટે છે અહીંયા લેડ અને નાઇટ્રેટ વચ્ચેનો, જેમાંથી લેડ છે એ આયોડિન સાથે જોડાય છે અને પોટેશિયમ છે એ નાઇટ્રેટ સાથે જોડાય છે. અને આ રીતે હવે નવું જે સંયોજન બને છે તો હવે ખરેખર નવું સંયોજન શું બને છે? તો લેડ આયોડિન સાથે જોડાઈ અને લેડ આયોડાઇડ બનાવે છે PbI2. આવી જ રીતે બીજું શું બને છે? તો કે પોટેશિયમ છે એ નાઇટ્રેટ સાથે જોડાય છે તો કે KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. હવે પ્રશ્ન આપણો અહીંયા એ છે કે આ જે ભાગ આપણને મળ્યો, આપણને અહીંયા મળતો જે ભાગ છે આ નિપજનો ભાગ, તો આ જે મળી એ આપણી નિપજ છે, મતલબ કસનળીમાં પ્રક્રિયા બાદ જે મળતો પદાર્થ છે એ છે. તો આ બેમાંથી ખરેખર પીળો જે રંગ છે એ કોનો છે? આવો પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાઈ શકે છે અને ઘણી વખત પૂછાય પણ છે કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડની પ્રક્રિયા કરતાં તે પીળો રંગ આપે છે, તો મળતો રંગ ખાલી જગ્યા પદાર્થનો હોવાનું સૂચવવામાં આવે છે. તો એ જે પીળો રંગ છે એ ખરેખર કોનો હોય છે? તો એ લેડ આયોડાઇડનો. એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા કે શરૂઆતમાં ઉપયોગમાં લેવાતા મતલબ કે શરૂઆતના જે દ્રાવણો છે, શરૂઆતના જે પદાર્થો છે એની અંદર હું અહીંયા વાત કરું તમને તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ આ બંને રંગવિહીન છે, એટલે કે બંનેમાંથી એક પણ રંગ ધરાવતા નથી. તો હવે એ બંને તો રંગવિહીન છે, પ્રક્રિયાને અંતે જે રંગ ઉદ્ભવે છે તો એ પીળો રંગ છે એ કોનો છે? લેડ આયોડાઇડ. તો આ હતી બીજી રાસાયણિક પ્રક્રિયા, એનું અવલોકન પણ આપણે જોયું કે પ્રક્રિયા દરમિયાન શું થાય છે? પ્રક્રિયા દરમિયાન રંગ પરિવર્તન, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવો ફેરફાર? રંગ પરિવર્તનનો ફેરફાર પણ જોવા મળે છે. હવે આ ઉપરાંત આગળ વાત કરીએ આપણી ત્રીજી પ્રવૃત્તિ 1.3. ચાલો હવે ફરી પાછી આપણી ત્રીજી પ્રવૃત્તિ આપણી સામે છે. હવે અહીંયા વાત કરીશું પ્રવૃત્તિ 1.3માં. તો ચાલો જોઈએ. હવે એક કોનિકલ ફ્લાસ્ક લઈ અને તેની અંદર કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળી બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે લઈ શકો છો. હવે એમાં ખાસ કરીને આપણે અહીંયા શું લેવાનું છે? તો આપણે ખાસ કરીને અહીંયા કોનિકલ ફ્લાસ્કનો જ ઉપયોગ કરીશું જેથી કરીને પ્રવૃત્તિ વ્યવસ્થિત સમજી શકાય એટલા માટે. તો એક કોનિકલ ફ્લાસ્ક લઈ તેમાં થોડાક દાણાદાર ઝીંકના ટુકડા ઉમેરવાના છે. હવે એ ઝીંકના ટુકડા ઉમેરી અને તેની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે અને આ બંનેમાંથી કોઈ પણ એક એસિડનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો હવે ખરેખર આપણે કરવાનું શું છે કે એક કોનિકલ ફ્લાસ્ક લઈ અને તેની અંદર એટલે કે એક આ રીતે કોનિકલ ફ્લાસ્ક લેવાનું છે, તેની અંદર દાણાદાર ઝીંકના ટુકડા ઉમેરવાના છે અને મંદ HCl અથવા તો મંદ H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ HCl બેમાંથી કોઈ પણ એક એસિડનો ઉપયોગ કરી અને આ પ્રવૃત્તિ કરવાની છે. તો હવે થોડા સમય બાદ આપણે અવલોકન કરીએ તો શું કરવાનું છે કે હવે તમને ઝીંકના દાણાની ફરતે શું પ્રક્રિયા થઈ એવું જોવા મળે છે, મતલબ કે શું કંઈ થઈ રહ્યું હોય તેવું કંઈ દેખાય છે ખરા? એટલે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આપણે આ પ્રમાણે એનું અવલોકન કરવાનું છે. તો કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીને સ્પર્શ કરો અને તાપમાનનો ફેરફારની નોંધ કરો. એટલે આપણે અહીંયા બે અવલોકનોની નોંધ કરવાની છે, બે મુદ્દાઓ છે નોંધવાના છે. એક પહેલું કે
આપણે પ્રક્રિયા દરમિયાન શું ફેરફાર થાય છે એ જોવા માટે આપણે ઝીંકના ટુકડા જે અહીંયા ઉમેરીએ એ ઝીંકના ટુકડાને અહીંયા આ કસનળીની અંદર આજે આપણે ઝીંકના ટુકડા ઉમેરી છીએ તો આ ઝીંકના ટુકડાની ફરતે શું ફેરફાર થાય છે એની નોંધ કરવાની છે. આ ઝીંકના ટુકડાની ફરતે જે અવલોકન મળે એની નોંધ કરવાની છે. અને બીજું કે આપણે હાથ વડે આ બીકરને હાથ વડે સ્પર્શ કરી અને આપણે અવલોકન કરવાનું છે કે શું એના તાપમાનમાં કાંઈ ફેરફાર થાય છે કે કેમ. એટલે ટૂંકમાં આપણે અહીંયા આવા 2 અવલોકનો છે એની નોંધ કરવાની છે અને જોવાનું છે કે શું ફેરફાર જોવા મળે છે. તો ચાલો હવે ફરી પાછું આપણે જાણીએ છીએ મુજબ કે આ પ્રવૃત્તિને પણ આપણે પ્રેક્ટિકલી સમજીએ. તો એના માટે જોઈએ ચાલો પ્રેક્ટિકલ. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બીકર અને એક કોનિકલ ફ્લાસ્ક અહીંયા લીધેલો છે. હવે બીકરની અંદર મારી પાસે હાજર છે અહીંયા મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ જેને આપણે લઈએ કોનિકલ ફ્લાસ્કમાં. હવે આ છે આપણી પાસે ઝીંકના ટુકડા. હવે ઝીંકના ટુકડાને આ કોનિકલ ફ્લાસ્કમાં ઉમેરીશું. તો ચાલો તમે જોઈ શકો છો એ મુજબ આપણે એને અહીંયા ઉમેરી દીધા છે અને હવે એને બૂચ લગાવી અને થોડા સમય બાદ આપણે એનું અવલોકન કરવાનું છે. હવે જેથી કરીને હવે થોડા સમય બાદ આપણે જો અવલોકન કરીશું તો અહીંયા આ જે આખું કોનિકલ ફ્લાસ્ક છે એ કોનિકલ ફ્લાસ્કની અંદર તમે જોઈ શકો છો એ મુજબ કે અંદર પાણીનો ભેજ કે ભેજ સ્વરૂપની વરાળ આપણે જે ખાસ કરીને કુકર કોઈ પણ ખોરાક રાંધતા હોઈએ તો ખોરાક રાંધતી વખતે પણ જોવા મળે છે અથવા તો શિયાળાની ઋતુમાં અરીસાવાળા કે કાચની બોટલો કે કાચની બરણી કે આવી ઘટનાઓ બનતી હોય છે. અને ખાસ કરીને આપણે ચશ્મા પહેરીએ એ દરમિયાન ઉચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન પણ ઘણી વખત આ બનતું હોય છે. તો એવા પ્રકારે આપણને અહીંયા વોચ ગ્લાસની અંદરના ભાગમાં પાણીના ટીપા છે એ બાજી ગયેલા જોવા મળે છે, મતલબ અંદરના ભાગમાં એની સપાટીમાં જોવા મળે છે. તો ખરેખર આવું જે બને છે તો આ એક પ્રકારે વાયુથી બને છે. આપણે જાણીએ છીએ કે આપણે ચશ્મા પહેરેલા હોય ને ઉચ્છ્વાસમાં જ્યારે વાયુ બહાર કાઢીએ નાક વડે કે મોં વડે ત્યારે એ આપણા ચશ્મા છે એ થોડીવાર માટે એ મતલબ કે પાણીની અસર જોવા મળે છે કે ભેજવાળી સપાટી જોવા મળે છે કાચની. તો એવી જ સપાટી બિલકુલ અહીંયા વોચ ગ્લાસમાં જોવા મળે છે. તો એનો મતલબ શું થયો? તો આપણે પહેલું અવલોકન કરીએ કે રાસાયણિક પ્રક્રિયા થવાથી કોઈ પણ પ્રકારે કોઈ વાયુ ઉત્પન્ન થતો હોવો જોઈએ. તો જો ખરેખર એની ખાતરી કરીએ તો એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આપણને પહેલું અવલોકન મળે છે કે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે. હવે આવી જ રીતે આપણે બીજું અવલોકન એ કરવાનું હતું કે આ જ કોનિકલ ફ્લાસ્કને હાથ વડે જો સ્પર્શ કરવામાં આવે તો એ આપણને ગરમ લાગે છે. હવે ગરમ લાગે છે એનો મતલબ શું થયો કે હવે ગરમ કઈ રીતે લાગે છે? તો એનો મતલબ એવો થાય કે પ્રક્રિયા દરમિયાન અહીંયા ઉષ્મા ઉત્પન્ન થતી હોવી જોઈએ. એટલે આપણને અહીંયા આ પ્રવૃત્તિ પરથી 2 અવલોકનો મળે છે. હવે બંને અવલોકનોની નોંધ આપણે કરી લીધી, જોઈ લીધી. તો હવે ખરેખર આમાં રાસાયણિક પ્રક્રિયા શું થઈ હશે એની પણ વાત કરી લઈએ. કે સૌથી પહેલા આપણે શું લીધું છે કે ઝીંકના ટુકડા આપણે શું ઉમેરીએ છીએ કે ઝીંકના ટુકડા અને એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ. એટલે કે બીકરની અંદર આ બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બને છે તો કે અહીંયા પ્રક્રિયા દરમિયાન H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડમાં હાઇડ્રોજન અને સલ્ફેટ વચ્ચેનો બંધ તૂટે છે અને ઝીંક જે છે એ સલ્ફેટ સાથે જોડાય છે. હવે કારણ કે ઝીંક જે છે એ મંદ સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાંથી હાઇડ્રોજનને વિસ્થાપિત કરી શકે છે. એટલે કે અહીંયા ખરેખરનું કારણ એ છે કે ઝીંક છે એ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય છે. એટલે કે એ જે મુદ્દો છે એ ખરેખર સક્રિયતા શ્રેણી આગળના ચેપ્ટરમાં આપણે ભણીશું, જે ખરેખર 3જા 4થા ચેપ્ટર બેઝ થિયરી છે એ જ્યારે આપણે આગળ ભણીશું ત્યારે વાત કરીશું વિગતવાર. અત્યારે ખાલી એટલું સમજી લઈએ કે H2SO4 ના દ્રાવણમાંથી
ઝીંક આ હાઇડ્રોજનને દૂર કરે છે અને ઝીંક પોતે સલ્ફેટ સાથે જોડાઈ જાય છે. તો ખરેખર એ જગ્યાએ શું બને તો કે ઝીંક છે સલ્ફેટ સાથે જોડાઈ જાય તો ઝીંક સલ્ફેટ અને પાછળ વધ્યું શું તો કે ખાલી જે હાઇડ્રોજન વાયુ છે એ હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય છે. તો કે આ રીતે હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડે છે. એટલે કે જે આપણે કસનળીમાં જોયું હતું કે જે આપણને ભેજવાળી સપાટી જોવા મળતી હતી એ ખરેખર બીજું કંઈ નહીં પરંતુ એ શું હતું હાઇડ્રોજન વાયુ. તો ચાલો આ રીતે આપણે એક અવલોકન તો મળી ગયું. હવે બીજું અવલોકન આપણું એવું હતું કે પ્રક્રિયા દરમિયાન શું થતું હતું કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો કે આ હતી ત્રીજી પ્રવૃત્તિની રાસાયણિક પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણે ત્રણ પ્રવૃત્તિઓ જે કરી એના પરથી આપણે મેળવેલા જે અવલોકનો છે હવે ખરેખર મેળવેલા અવલોકનો શું છે એના પર એક નજર કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણી સામે છે અહીંયા કે પ્રવૃત્તિ નંબર 1.1, 1.2 અને 1.3 પરથી હવે આપણે પ્રવૃત્તિ પહેલાં તો શેના માટે કરી હતી એ ફરીવાર યાદ કરી લઈએ કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે જે જવાબદાર છે રાસાયણિક ફેરફારો. તો એવા કેટલાક ફેરફારોને આપણે નક્કી કરવાના હતા કે ખરેખર રાસાયણિક ફેરફારો કોને કહેવાય. એ રાસાયણિક ફેરફારો સમજવા માટે આપણે આ પ્રવૃત્તિ કરી. હવે એની અંદર આપણે ત્રણ પ્રવૃત્તિ પરથી કેટલાક રાસાયણિક ફેરફારોની નોંધ કરી છે. તો હવે એ રાસાયણિક ફેરફારોને આપણે જોઈએ. તો હવે અહીંયા રાસાયણિક ફેરફારો પણ આપણી સામે છે. હવે એમાં પહેલું કે સૌથી પહેલી પ્રવૃત્તિમાં આપણે જોયું કે મેગ્નેશિયમની પટ્ટી છે એને સળગાવતા તે જગારા મારતી સફેદ રંગની જ્યોતથી સળગે છે અને એક પાવડર સ્વરૂપે આપણને વોચ ગ્લાસમાં મળે છે. મતલબ કે અવસ્થામાં ફેરફાર થાય છે. મતલબ આપણે નોંધે કરવાની છે જો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન પદાર્થની અવસ્થામાં ફેરફાર થતો હોય તો તે રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય. એટલે કે ટૂંકું જ કે જો આવો રાસાયણિક ફેરફાર થાય કોઈ પણ પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય તો તે રાસાયણિક ફેરફાર કહેવાય અને આ રાસાયણિક ફેરફારને કારણે તેની રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય. આવી જ રીતે આપણે બીજી પ્રવૃત્તિનું અવલોકન કર્યું. તો બીજી પ્રવૃત્તિમાં આપણે જોયું કે રંગ પરિવર્તન થાય છે. એટલે કે બીજી પ્રવૃત્તિ પરથી આપણને જોવા મળે છે કે ખરેખર લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વાળી પ્રવૃત્તિ જે કરી એમાં અંતે મળતું જે પોટેશિયમ આયોડાઇડનું જે દ્રાવણ છે તો અંતે પોટેશિયમ આયોડાઇડ એટલે આપણે જાણીએ છીએ પોટેશિયમ આયોડાઇડ એટલે કે PbI2 લેડ આયોડાઇડ પોટેશિયમ આયોડાઇડ નહીં સોરી પોટેશિયમ આયોડાઇડનું વિભાજન થઈ અને બનતું જે લેડ આયોડાઇડ છે PbI2 અને છેલ્લે મળે છે પોટેશિયમ નાઇટ્રેટ. તો લેડ આયોડાઇડ જે છે તો એ લેડ આયોડાઇડ જે છે એ પીળો રંગ આપે છે. તો ખરેખર જ્યારે પહેલા બંને દ્રાવણો છે એ રંગવિહીન હતા પ્રક્રિયાને અંતે એ રંગ પરિવર્તન થયું જોવા મળે છે. એટલે કે જો આવી રીતે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન રંગ પરિવર્તન થતું હોય તો પણ એ પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. આવી જ રીતે ત્રીજું અને ચોથું અવલોકન છે. આ બંને અવલોકનો આપણે છેલ્લી પ્રવૃત્તિમાં જોયા કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને એ વોચ ગ્લાસ છે એને આપણે અડીએ તો આપણને એમાં ગરમ લાગે છે મતલબ ઉષ્મા ઉત્પન્ન થઈ હોય એમ કહી શકાય. એટલે હવે કહેવાનો મતલબ એ છે કે જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ આપણે ઉદાહરણો સમજી ગયા કે આવા ફેરફારો જો થતા હોય તો આવા ફેરફારો થવા માટે કે આવા ફેરફારો જો થાય તો તેને રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય. એટલે ટૂંકમાં કહું તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધીમાં જોયું કે પ્રવૃત્તિ 1.1, 1.2 અને 1.3 પરથી કે કેવા રાસાયણિક ફેરફારો થાય છે અને જો એ રાસાયણિક ફેરફારોને આધારે રાસાયણિક ફેરફારો થવાથી રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહેવાય. એ નક્કી કરવા માટે આપણે 4 જેટલા રાસાયણિક ફેરફારો જોયા. તો આવા ફેરફારોને આધારે કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ એમ. બરાબર છે. તો હવે આ તો આજનો આપણો ટોપિક.
હવે આપણે વાત કરવાના છીએ કે ભાઈ ચાલો સામાન્ય માહિતી મેળવી, ખબર પડી કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય. તો રાસાયણિક ફેરફારને આધારે રાસાયણિક પ્રક્રિયા બને છે એ તો ખબર પડી ગઈ, પરંતુ હવે આ જ રાસાયણિક પ્રક્રિયાનું વર્ણન કઈ રીતે કરવું, કઈ રીતે લખવામાં આવે છે, એની તમામ બાબતોની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.